આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાનું શાક. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો એના માટે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે. તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લઈ શકો છો, વધારે ઓછું. અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 મોટી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી આપણે વરિયાળી એડ કરીશું અને અડધી ચમચી આપણે સૂકા ધાણા ક્રશ કરેલા છે એ એડ કરીશું. હિંગ એડ કરીશું અને મીઠું. અડધી ચમચી અજમો આપણે હાથમાં લઈને દબાવીને ક્રશ કરીને એડ કરવાનું, કેમ કે હિંગ ને અજમો ડાયજેશન માટે ખૂબ સારા હોય છે, તો અવશ્ય એડ કરજો. અને 1 ચમચી જેટલું આપણે મોયણ એડ કરશું. 2 થી 3 ચમચી આપણે દહીં લઈશું. દહીં એડ કરવાથી આપણા બેસનના ગટ્ટા બનશે, એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ચવડ નહીં થાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જશે એવા સરસ મજાના બેસન ગટ્ટા આપણા બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે થોડું થોડું પાણી લઈને, ચણાનો લોટ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું પાણી લેવાનું, નહીંતર પતલો થઈ જશે. કદાચ પતલો થઈ બી જાય તો થોડોક તમે ચણાનો લોટ ફરીથી થોડો એડ કરીને એડજસ્ટ કરી શકો છો. તો લોટ સરસ બંધાઈને અહીંયા તૈયાર થઈ ગયો છે. તો આ ટાઈપનો લોટ બાંધવાનો છે, નહીં પતલો કે નહીં બહુ જ કડક. આ રીતનો લોટ હોવો જોઈએ. અને સરસ આપણે મીડિયમ સાઇઝના નાના નાના વેલણિયા બનાવવાના છે. અહીંયા પહેલેથી જ પાણી ગરમ કરવા મેં મૂકી દીધું છે. પાણી ઉકળે ત્યારે જ આપણે અંદર એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા નથી આપણે મીઠું કે તેલ કશું જ એડ નથી કરવાનું. પાણી આપણું સરસ ઉકળેલું હોય તો પરફેક્ટ જ બનશે. તો અહીંયા આપણે બધા જે ચણાના લોટના વેલણિયા બનાવ્યા છે એ આપણે મૂકી દેવાના છે અને આપણે આને ઢાંકી દઈશું. બાકીની પ્રોસેસ ચાલુ કરીશું આપણે. અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. આદુ, મરચાં અને લસણ અહીંયા આપણે બધું એક સાથે જ પીસી લેવાનું છે. અલગ અલગ પીસવાની કોઈ ઝંઝટ નથી કરવાની. એક જ જારમાં બધું પીસીને એની પેસ્ટ બનાવવાની છે. થોડુંક તમે પાણી પણ એડ અહીંયા કરી શકો છો. તો મેં પાણી પણ નથી એડ કર્યું ને ટામેટાનું જ પાણી એટલું હતું, તો સરસ પીસાઈને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો બેસન ગટ્ટા જુઓ સરસ આપણે અહીંયા કૂક થઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે અને આને આપણે પ્લેટમાં નીકાળી લઈશું. ઉપર સાવા બબલ્સ આવી જાય એટલે સમજી લેવાનું કે આપણા બેસન ગટ્ટા સરસ કૂક થઈ ગયા છે. તો આને ઠંડા થવા દઈશું, પછી આપણે આને કટ લગાવીશું. ત્યાં સુધી બાકીની પ્રોસેસ કરી લઈએ. અડધો કપ દહીં લેવાનું છે. અહીંયા દહીંમાં આપણે 1 ચમચી મરચું પાવડર, તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા અહીંયા એડ કરી શકો છો. અડધી ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે હળદર પાવડર, ગરમ મસાલો એડ કરીશું. થોડોક અત્યારે કરીશું અને થોડોક પછી એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે. મસાલાને દહીં સાથે સરસ ભેળવી લેવાનું છે. તો સરસ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે બેસન ગટ્ટા ઠંડા થઈ ગયા છે, તો આપણે એને કટ લગાવી લઈએ. તો બેસન ગટ્ટા આપણે લઈ લઈશું અને મીડિયમ સાઇઝના અહીંયા આપણે કટ લગાવવાના છે. તમે જુઓ એકદમ ફટાફટ કટ થઈ જાય છે, એટલે એટલા સોફ્ટ બન્યા છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવા બન્યા છે. હું તમને બતાવું. જુઓ એકદમ સોફ્ટ બન્યા છે, અડતાની સાથે તૂટી જાય છે. જુઓ આ એમનેમ પણ તમે ફ્રાય કરીને ખાઈ શકો છો, ખૂબ જ સરસ લાગે છે. ફ્રાય પેન મૂકીશું. જરૂરિયાત પ્રમાણે આપણે ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય પછી આપણે રાઈ એડ કરીશું. રાઈ ક્રેકલ થાય પછી જીરું એડ કરીશું. જીરું આપણું ક્રેકલ થાય પછી હિંગ એડ કરીશું. અહીંયા આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ પણ એડ કરી લઈશું અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે બેસન ગટ્ટાનું શાક બનાવીએ તો પ્રોપર રાજસ્થાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનીને તૈયાર થાય છે. તો આપણે ક્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈને આ બધું ના ખાવું પડે ને, એના માટે આપણે પ્રોપર રીતે જો બનાવીએ ને તો ઘરે જ આપણને ટેસ્ટ મળી જાય છે. અને હંમેશા માટે જે પણ ગ્રેવી બનાવીને એને પ્રોપર કૂક કરવાની આપણે, તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે. રેસ્ટોરન્ટને પણ તમે ભૂલી જશો ને એવો ટેસ્ટ આપણે આવશે. તો અહીંયા આપણે જે દહીંની ગ્રેવી બનાવી હતી એ પણ એડ કરી દીધી છે અને આપણે અહીંયા ધીમા ગેસે 2 થી 3 મિનિટ સરસ પકાયું છે. તો તમે જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ અહીંયા પાકી ગયા છે. આપણે બેસન ગટ્ટાને જે પાણી વધ્યું હતું એ આપણે ફેંકવાનું નથી, આપણે આમાં ગ્રેવી માટે ઉપયોગ કરીશું. અને પાણી આપણું ગરમ જ હતું. જો તમારે અલગથી પાણી એડ કરવાનું થાય ગ્રેવીમાં તો તમારે ગરમ પાણી જ એડ કરવાનું, ઠંડુ નહીં તો ટેમ્પરેચર ડાઉન થઈ જશે ને આપણા શાકનો ટેસ્ટ પણ સારો નહીં આવે. તો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે હું ગરમ પાણી એડ કરવાનો જ આગ્રહ કરું છું. તો તમે જુઓ સરસ કૂક થઈ ગઈ છે આપણી ગ્રેવી. અહીંયા આપણે જે ગટ્ટા કટ કરીને રાખ્યા હતા બેસનના એ પણ એડ કરી દઈશું ને હળવા હાથે સરસ
મિક્સ કરી લેવાના છે અહીંયા. અને ફરીથી આપણે સરસ ધીમા ગેસે આને 5 મિનિટ કૂક કરીશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો તમે જુઓ સરસ ઓઇલ આપણું રિલીઝ થઈ ગયું છે અને એકદમ ગ્રેવી પાકી ગઈ છે ને થીક પણ થઈ ગઈ છે. તો સરસ આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું. અહીંયા પહેલા પણ આપણે ગરમ મસાલો થોડોક જ એડ કર્યો છે ને થોડોક અત્યારે એડ કરીશું. જો તમને ગરમ મસાલો વધારે પડતો એડ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે થોડા લીલા ધાણા એડ કરીશું. લીલા ધાણા પણ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે, તો અવશ્ય એડ કરજો. પ્રોપર ટેસ્ટ લેવો હોય તો પ્રોપર વસ્તુ એડ કરીને બનાવીએ તો જ મજા આવે છે ખાવાની. તો મસ્ત મજાનું રાજસ્થાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બેસન ગટ્ટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો જેથી નવી નવી અપડેટ તમને મળી શકે. રોટલીની પણ જરૂર ના પડે એવું આ શાક લાગે છે. એકલું જ તમને ખાવાનું મન થઈ જાય એવો આનો ટેસ્ટ છે. એકવાર અવશ્ય બનાવજો, ખાજો અને એન્જોય કરજો. તો જુઓ મસ્ત મજાનું શાક અહીંયા બનીને રેડી થઈ ગયું છે. આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જુઓ સરસ મજાનું રીચ ગ્રેવી છે એકદમ. તો તમે પણ બનાવજો, ખાજો અને એન્જોય કરજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.